ચાંદખેડા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી લુખા તત્વો અને અસામાજિક તત્વોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે 100% પોલીસ પર સવાલ ઊભો થાય કે પોલીસ કાર્યવાહી કરી રહી છે તો કયા પ્રકારની કરી રહી છે। ખાસ કરીને આ ગલ્લાના દ્રશ્ય બતાવી રહ્યા છે। આ પાન પાર્લર આપ જોઈ રહ્યા છો, મોટેરા વિસ્તારમાં આવેલું છે। આ પાન પાર્લર વિસદથી તપોવન તરફ જાઓ છો ત્યારે આ પાન પાર્લર આવેલું છે। રસ્તા પર છેલ્લા 8 વર્ષથી આ વ્યક્તિ દ્વારા પાન પાર્લર પર પોતાનો ધંધો કરવામાં આવી રહ્યો છે, ત્યારે થોડી દૂરીના અંતર ઉપર આવેલા એક પાન પાર્લર નવું ઓપન થયું છે, જે પાન પાર્લરના માલિક અને તેના કેટલાક ખાસ કરીને તેના સાથીદારો દ્વારા આ જ પાન પાર્લર ચલાવતા એક વ્યક્તિ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। જાહેરમાં લાકડીઓ વડે તેને માર મારવામાં આવ્યો અને આ બે લોકો જે દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો, આમના જ ભાઈને ખૂબ જ ગંભીર રીતે માર મારવામાં આવ્યો અને લાકડીઓથી જાહેરમાં નીચે પછાડીને મારવામાં આવ્યો। સવાલ એ થાય કે શું ધંધો ગમે તે વ્યક્તિ કરી શકે, જ્યાં ફાવે ત્યાં કરી શકે? આ ભારત દેશ છે, ભારત દેશમાં લોકતાંત્રિક દેશ છે, માણસ ઈચ્છે તે જગ્યાએ બિઝનેસ કરી શકે। શું કોઈની પરવાનગીની જરૂર હોય છે? પરવાનગી જો રસ્તા ઉપર કરવાની જરૂર પડે તો કોર્પોરેશનની પરવાનગી જરૂર પડે। શું આવા લુખાઓ અને અસામાજિક તત્વોથી પરવાનગી લેવાની સવાલ થાય? આ સૌથી મોટો સવાલ છે। ચાંદખેડાની અંદર છેલ્લા ઘણા સમયથી લુખા તત્વો અસામાજિક તત્વોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે સવાલ એ થાય કે આ જે 4 લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો, જીવલેણ હુમલો કરવામાં આવ્યો, તે કયા આદેશથી તે લોકોએ હુમલો કર્યો? શું એના પાછળનું કારણ રહ્યું? અને હુમલા કરવા માટે શું તે લોકો દાદા બની ગયા છે અથવા ચાંદખેડાના ડોન બનવાનું સપનું જોઈ રહ્યા છે કે પાન પાર્લર ચલાવતાની સાથે જ ડોનગીરી કરવા નીકળ્યા છે? તે સૌથી મોટો સવાલ થાય અને પોલીસને પણ ખુલ્લો પડકાર આપી રહ્યા છે ચાંદખેડા પોલીસને કે અમે તો આવી જ દાદાગીરી કરીશું, કાર્યવાહી જે થાય તે આપ ખુલ્લેઆમ કરી શકશો। આ પ્રકારનો પડકાર આપતા ખાસ કરીને આ ચાંદખેડા પોલીસ સ્ટેશનના અમે આપને ખાસ કરીને વિઝ્યુઅલ બતાવી રહ્યા છીએ। અત્યારે જે વ્યક્તિ છે તે વ્યક્તિ અત્યારે આપણી સાથે તેની સાથે વાતચીત કરશું। क्या कहना चाहोगे, किस प्रकार से हमला हुआ, पूरी वारदात क्या थी? मेरा भाई यहाँ पे गल्ला चला रहा था तो उन्होंने पीछे से आके वार किया और उसको जान से मारने की लाकड़ियों से अंधा कर रहा था। तो उसको पहले वार्निंग भी दी कि यहाँ पे हटा नहीं है दिया तो तेरे को तलवार और लाकड़ियों से मार के जान से मार देंगे ऐसा। कितने समय से ये हमला हो रहा है और लास्ट में पुलिस ने अभी क्या कार्रवाई की है? पुलिस ने इसके ऊपर FIR दर्ज की और जो टूट फूट हुई, हाथ पे फ्रैक्चर हुआ है, टाँके दिया है, तो पुलिस ने कार्रवाई चालू कर दी है और पुलिस ने बोला आपकी हम मदद करेंगे। क्यों हमला किया? पान पार्लर का बिजनेस है, आप भी कर सकते हो, वो भी कर सकते हैं, पर परमिशन ऐसी किसी की लेने की जरूरत नहीं होती है। तो उन्होंने हमला कैसे किया? कितने लोग थे, क्या उनका नाम था? 4 लोग आए थे, राजू रबारी, संजय रबारी, हर्ष रबारी और अप्पू रबारी। એને આવીને લાકડીઓથી મારીને બહુ ગંભીર રીતે મારીને તોડ નાખીને ભાગી જતા રહ્યા। कितने समय से पहले कुछ ऐसा मामलों को लेकर धमकी वगैरह दी गई है क्या उनके हिसाब से? 15 दिन पहले दिया था, यहाँ से नहीं हटाया गल्ला तो तेरे को मार देंगे, जान से धमकी मारने की धमकी दी हुई थी पहले। तो आपने पुलिस कंप्लेंट क्यों नहीं की कि आपको धमकी दी जा रही है इस तरीके से? मैंने बोला समझे कि ये आएंगे आपातप्ती करेंगे, अपना धंधा चालू है तो ये कोई भी कर सकता है, ये छोटी मोटी धमकी देने से थोड़ी डरेंगे, धंधा हर कोई कर सकता है। ये भी रोड पे खड़ा है, अपने भी रोड पे खड़े हैं। तो अभी पुलिस में कंप्लेंट कर दी है, क्या कहना चाहेंगे? पुलिस किस हिसाब से अपनी कार्रवाई कर रही है? पुलिस अपने हिसाब से जो कार्रवाई कर रही है चलती रहेगी। उनको बोल रहे हैं हम सजा जितनी होनी चाहिए, जो सजा हो लीगल कार्रवाई होनी चाहिए और हमारे को इंसाफ। आपने भी कल पूरी वारदात देखी, क्या देखा आपने? आप जब खुद ने आपने घटना देखी, कितने लोग थे, उनके हाथ में क्या हथियार था और किस तरीके से मार रहे थे? वो मैं आया तब ये टूट लाकड़ी से 2 जने बंदे मार रहे थे, 2 भाग गए थे। मेरे नज़र में 2 ही बंदे दिखे थे, ये दोनों लाकड़ी से बरूबर 2 मार रहे थे। तब ये तड़पड़ता, तब ये मेरे को देख के सब भाग गए थे। मैं आया तब मेरे को फ़ोन किया, उस टाइम में मैं यहाँ आया, उसके बाद ये सब भाग गए थे। यहाँ तड़पड़ता मैंने देखा था कि मेरा भतीजा यहाँ तड़पड़ता था, हाथ पैर पूरा 8 टोका है हाथ में और टूटा फटाफटी। लास्ट में कौन से हॉस्पिटल में ले जाया गया? डॉक्टर्स ने क्या कहा? सिविल हॉस्पिटल पे लेके गए, एक्सरा कराए, MRI सब करवाए, लेकिन उसके बाद में डॉक्टर ने बोला कि ज़्यादा शोक है तो फटाफटी का वो करना पड़ेगा, एक्सरा वो ऐसा हो रहा है, हाथ पे 8 टोके आए। अभी लास्ट में पुलिस के पास क्या मांग कर रहे हो? पुलिस पर हम फुल कार्रवाई करने की मांग कर रहे हैं क्योंकि हमें कड़ी से कड़ी हुई उनको सजा होनी चाहिए, दूसरी बार ऐसा कोई नहीं कर सके, ऐसी हम सजा मांगनी चाहिए। FIR की है, FIR में कितने लोगों के नाम है? 4 जने का नाम है। 4 जने का नाम है। नाम आपको पता है? नहीं, नाम मेरे को मालूम नहीं, मेरे भतीजे को मालूम है, इन्होंने करवाया। मेरे को डर लग रहा है फिर से कभी हमला कर सकते पीछे से? हाँ, कर सकते हैं, इनका डर लग रहा है, भयंकर डर है। ये हम ऊपर से धमकियाँ भी दे रहे हैं, हम कभी भी तुम्हारे से जान समझौता कर दे, नहीं तो जान से मार डालेंगे, इतनी धमकी हमको दे रहे हैं। तो તમે જોઈ રહ્યા છો, ખાસ કરીને
પહેલા તો બબાલ કરે છે અને લુખા તત્વો અસામાજિક તત્વોની જેમ હુમલો કરે છે અને ત્યારબાદ સમાધાન કરવાની વાત તે લોકો કરી રહ્યા છે. સવાલ એ થાય કે સમાધાન જ કરવું હતું તો પછી આટલી મોટી માથાકૂટ શું કામ કરવામાં આવી? કારણ કે વિડીયો મેં આપને ખાસ કરીને બતાવી રહ્યા છીએ. વિડીયોમાં ખાસ કરીને તમે જોઈ શકો છો કે ખુલ્લેઆમ 4 લોકો દ્વારા એક યુવકને નીચે ઊંઘાડીને લાકડીઓ વડે તેના ઉપર જીવલેણ હુમલો કરી દેવામાં આવ્યો છે. સવાલ એ થાય કે હુમલો તો કરવામાં આવ્યો છે પરંતુ કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. ચાણખેડા પોલીસની અંદર ખાસ કરીને FIR કરવામાં આવી છે. આ દ્રશ્ય આપણે બતાવી રહ્યા છીએ. આ પાન પાર્લર છે અને ચાણખેડા પોલીસ સ્ટેશન દ્વારા ખાસ કરીને FIR કરવામાં આવી છે. FIR નોંધી અને પોલીસે પોતાની કાર્યવાહી કાયદેસરની શરૂ કરી છે. પોલીસ કાર્યવાહી કરી રહી છે અને ન્યાયની માંગ તે લોકો પણ પોલીસ પાસે કરી જ રહ્યા છે. પોલીસ 100% ન્યાય અપાવશે, કાર્યવાહી કરશે, કારણ કે ફરિયાદ નોંધાઈ ગઈ છે. આગળની વધુ તપાસ પણ ચાણખેડા પોલીસ દ્વારા હાથ ધરી દેવામાં આવી છે. પરંતુ સવાલ એ થાય કે જો આપને ધંધો કરવો હોય તો માણસ ઈચ્છે ત્યાં ધંધો કરી શકે. પરવાનગી કદાચ લેવાની થાય તો પોલીસ પરમિશન અથવા કોર્પોરેશનની મંજૂરી લેવી પડે અથવા જે તે વ્યક્તિની માલિકીની જગ્યામાં ધંધો કરતા હોય તેની પરમિશન લેવી પડે. પરંતુ શું આપણે ધંધો કરવો હોય તો બીજા વ્યક્તિને પણ ધંધો કરવા માટે શું બીજા ધંધાદારી વ્યક્તિ પાસે પરમિશન લેવાની છે? આ તો કેવો નવો કાયદો? આ પણ એક સૌથી મોટો સવાલ છે. બીક તેમને જરૂરથી લાગી રહી છે કે આવનારા સમયમાં ફરી હુમલો કરી શકે છે. પરંતુ જો ખરેખર સવાલ એ થાય કે જો હુમલો કરશે તો પોલીસ પણ 100% સવાલ ઊભો થશે. અત્યારે તો પોલીસ કાર્યવાહી કરી રહી છે. હવે જોવામાં એ આવશે કેટલા સમયમાં કાર્યવાહી કરવામાં આવશે અને કાર્યવાહી થશે કે નહીં તે પણ સૌથી મોટો સવાલ છે. કારણ કે અવારનવાર ચાણખેડા વિસ્તારની અંદર લુખા તત્વો અને અસામાજિક તત્વોની જે બબાલની ઘટનાઓ છે તે યથાવત જોવા મળી રહી છે. અસામાજિક તત્વોની ખુલ્લેઆમ દાદાગીરીના વિડીયો કેટલાય ભૂતકાળમાં સામે આવ્યા છે. પરંતુ ફરી એક વખત આ દ્રશ્ય સામે આવ્યું છે અને રોજીરોટી ચલાવવાની વાત છે. માણસ ઈચ્છે ત્યાં રોજીરોટી ચલાવી શકે તો પરમિશન લેવી તો કોઈ અસામાજિક તત્વોની પરમિશન કેવી રીતે લેવી? હુમલો જો આવી રીતે કરે તો તેને અસામાજિક તત્વો અને લુખા તત્વો ન કહેવાય તો પછી તેને શું નામ?